હવે બીજા ગામ પહોંચતા પહોંચતા તો રાત પડી ગઈ, એટલે વાણંદભાઈ થાક્યા, એટલે આરામથી બેઠા એક ઝાડની નીચે. થેલી ટાંગી દીધી એને ઝાડ ઉપર, અને ઉપર એક વાંદરો સૂતો હતો. ઝાડની નીચે બેઠા હતા ને ત્યાં આગળ એને 1 2 એમ કરતા કરતા 3 વાઘના અવાજ સંભળાવા. આજે ત્યાં આગળ વાઘની પાર્ટી હતી. તમે બધા પાર્ટી કરો ને છોકરાઓ, એની જેમ જ આ બધા વાઘની આજે શું હતી? પાર્ટી હતી. હવે એમાં ઓલા બાંડો વાઘ આવ્યો હતો. એ વાઘ જે છે ત્યાં આગળ બધા મસ્તી ધમાલ કરતા હતા ને એમાં બાંડો વાઘ બોલ્યો, અમને બધાને ખબર છે આજે કેવું છું? એક વાણંદ આજે અમને પૂરું આવ્યો હતો. તે એ તો મને કે કૂતરા આજે તને પૂરી નાખું. તો મને કૂતરો કીધું ને તો હું તો એની ઉપર એવો ઝાપટ મારવા ગયો કે એણે મને તરત પૂરેલો વાઘ બતાવ્યો અને હું તો ભાગ્યો. ત્યાં પેલા વાઘે શું કીધું? હવે જા ટાઢા પોરના ગપ્પા મારમાં, એમ કઈ કોઈ વાણંદ આપણને પૂરી જાય એવું કઈ ન હોય. ને તું ભૂઈ પૂછડીએ ભાગ્યો, તારે તો ક્યાં પૂછડી જ છે? એમ કરીને બધા વાઘ છે ને દાંત કાઢવા માંડ્યા. ત્યાં પછી બીજા વાઘે તરત કીધું કે તું હાવ નરમ ખોશી છો એટલે વાણંદથી બી ગયો. એવું કઈ બીવાનું થોડી હોય? હું હોત ને તો એને ન્યાન્યા મારી નાખ્યો હોત. આ બધું સામે ઓલા ઝાડ નીચે વાણંદભાઈ સાંભળે અને તર ધ્રુચે. શું કામ? કારણ કે એને ખબર હતી કે હવે એક વાઘ નથી 3 વાઘ ભેગા થયા છે ને જો મને જોઈ ગયા તો આપણા રામ રમી જવાના છે. પણ પાછો વાણંદે તરત બુદ્ધિ લગાડી, ઉપર જોયું ત્યાં હતો વાંદરો. વાંદરાની આમ પૂંછડી પકડીને ઘા કર્યો વાઘ ઉપર, અને વાઘ ઉપર જેવો વાંદરું પડ્યું કે વાઘ બધા બી ગયા. અને પાછું નસીબ જો કે કેવું થયું, વાંદરું કોની ઉપર પડ્યું? ઓલા બાંડા વાઘ ઉપર જ પડ્યું. અને વાઘ તો જે ભાગ્યો છે ને બોલતો ગયો, મેં કીધું તું ને કે વાણંદ પકડવા આવ્યો છે આપણને, તમે કોઈ માયના નહીં ને. 1 2 3 વાઘ જે ભાગ્યા, કોઈ જગ્યાએ ઊભા રહ્યા નહીં. અને વાણંદભાઈ આરામથી આખી રાત ઝાડ પાસે સૂઈ રહ્યા. સવારે આળસ મરડીને જાગ્યા બીજા ગામ જવા માટે.